ક્વેશ્ચન નંબર 1 એની અંદર આ રીતે પૂછાયેલું છે. 14 માર્ક્સની અંદર 10 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી 7 ક્વેશ્ચન એટેન્ડ કરવાના છે. એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ છે. લિસ્ટ વેરિયસ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝડ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો આ તો બધાને આવડશે. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં વપરાતા સાધનોના નામ એટલે ડ્રાફ્ટર, સેટ સ્ક્વેર, ટી સ્ક્વેર, પેન્સિલ, કંપાસ, સ્કેલ, આ બધા એના આન્સરમાં નામ લખવાના આવશે. વાય ડ્રોઈંગ સ્કેલ ઇઝ યુઝડ. સ્કેલનો ઉપયોગ શાના માટે થાય છે? તો ડ્રોઈંગ સ્કેલનો ઉપયોગ અલગ અલગ સાઇઝના જે કમ્પોનન્ટ હોય એના ડ્રોઈંગ બનાવવા માટે થાય છે. કારણ કે મોટી સાઇઝના કમ્પોનન્ટ હોય એના ડ્રોઈંગ જો આપણે પેજની અંદર અથવા ડ્રોઈંગ શીટમાં બનાવવાના હોય તો ટુ ધ સ્કેલ બનાવી શકાય નહીં. ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગનું ડ્રોઈંગ બનાવવું હોય અથવા કોઈ મોટા મશીનનું ડ્રોઈંગ બનાવવું હોય તો એના માટે રિડ્યુસ્ડ સ્કેલનો ઉપયોગ કરવો પડે છે. અને કોઈ નાના કમ્પોનન્ટ હોય એનું ડ્રોઈંગ બનાવવું હોય, દાખલા તરીકે નાના નટ હોય, સ્ક્રૂ હોય, તો એના માટે એનલાર્જ સ્કેલનો ઉપયોગ જરૂરી બને છે. એટલે કે દરેક કમ્પોનન્ટ જે છે એની સાઇઝ અલગ અલગ હોય છે. કેટલાક કમ્પોનન્ટ ખૂબ મોટા હોય છે, કેટલાક કમ્પોનન્ટ ખૂબ નાના હોય છે. તો એ બધાને ડ્રોઈંગ શીટની અંદર ડ્રો કરવા માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 3, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં વપરાતા લાઇનની એપ્લિકેશન લખો. અલગ અલગ જે લાઈનો છે, સ્ટ્રેટ લાઇન, થિન લાઇન, થીક લાઇન, સેન્ટર લાઇન, એ બધાનો ઉપયોગ ક્યાં થાય છે એ લખવાનો છે. તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, એની અંદર એનો આન્સર આપેલો છે. દાખલા તરીકે થિન લાઇન છે એનો ઉપયોગ ઓબ્જેક્ટ ડ્રો કરવા માટે થાય છે, પ્રોજેક્શન લાઇન ડ્રો કરવા માટે થાય છે. થીક લાઇન છે એનો ઉપયોગ આઉટસાઇડ લાઇન ડ્રો કરવા માટે થાય છે. ચેઇન લાઇન છે આવી રીતે આમ, એનો ઉપયોગ સેન્ટર લાઇન ડ્રો કરવા માટે થાય છે, લોકસ ડ્રો કરવા માટે થાય છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, ડ્રો ધ સિમ્બોલ ઓફ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. તો આ રીતે ડ્રો કરવાનો. 2 સર્કલ ડ્રો કરવાના, અહીંથી પ્રોજેક્શન લાઇન, આ મોટી લાઇન અને અહીંયા નાની લાઇન. આ ટુ ધ સ્કેલ ડ્રો કરવાનું છે. આપણે જે ડ્રોઈંગ શીટની અંદર ડ્રો કરીએ છીએ એવી રીતે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ આ રીતે ડ્રો કરવાનો છે. જો થર્ડ એંગલ સિમ્બોલનો સિમ્બોલ પૂછાય તો આવી રીતે ઉલટો ડ્રો કરવાનો. એટલે કે આ જે કોન છે એમ ઉલટું ડ્રો કરવાનું અને આ બાજુએ સર્કલ ડ્રો કરવાના. એટલે સર્કલની નજીકમાં આવતું હોય તો આ થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ છે અને આ જે છે એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ આ રીતે આવશે. ક્વેશ્ચન નંબર 5 ની અંદર પૂછાયેલું છે એસેન્ટ્રિસિટીની વ્યાખ્યા આપો અથવા ડિફાઇન એસેન્ટ્રિસિટી. દોસ્તો આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. આ ક્વેશ્ચન પૂછાય એટલે યાદ રાખવા માટેની એક મેથડ હું તમને કહું છું. એસેન્ટ્રિસિટી E બરાબર VF/VC. એટલે શું કે આ જે છે લાઇન છે એને આપણે કહીએ ફિક્સ લાઇન અથવા ડાયરેક્ટ્રિક્સ. આ લાઇન ફિક્સ છે, એ ક્યાંય જવાની નથી. અને બીજું એક છે ફિક્સ પોઈન્ટ. ધારો કે આ પોઈન્ટ ફિક્સ પોઈન્ટ અહીંયા છે, ગમે ત્યાં ક્યાંય પણ હોઈ શકે, એને કહેવાય ફોકસ પોઈન્ટ અથવા ફિક્સ પોઈન્ટ. અને અહીંયા એક પોઈન્ટ છે મૂવિંગ પોઈન્ટ. આ વી પોઈન્ટ ગમે ત્યાં હોઈ શકે, આવી રીતે મૂવ થાય છે, આવી રીતે આમ ગમે ત્યાં. તો આ મૂવિંગ પોઈન્ટથી ફિક્સ પોઈન્ટ વચ્ચેનું અંતર, એના છેદમાં મૂવિંગ પોઈન્ટથી ફિક્સ લાઇન વચ્ચેનું અંતર, એનો જે રેશિયો છે એને કહેવાય એસેન્ટ્રિસિટી. એટલે કે VF/VC. તો VF જે છે ધેટ ઇઝ ડિસ્ટન્સ બિટવીન મૂવિંગ પોઈન્ટ એન્ડ ફિક્સ પોઈન્ટ, અને VC છે ધેટ ઇઝ ડિસ્ટન્સ બિટવીન મૂવિંગ પોઈન્ટ એન્ડ ફિક્સ લાઇન. તો ફિક્સ પોઈન્ટ જે છે એને કહેવાય ફોકસ પોઈન્ટ. એટલે એવી રીતે પણ લખી શકાય, E ઇઝ ધ રેશિયો ઓફ ડિસ્ટન્સ બિટવીન મૂવિંગ પોઈન્ટ એન્ડ ફોકસ પોઈન્ટ એન્ડ ડિસ્ટન્સ બિટવીન મૂવિંગ પોઈન્ટ એન્ડ ડાયરેક્ટ્રિક્સ. આવી રીતે લખો તો પણ ચાલે. આ શબ્દોમાં આવી રીતે લખવું કમ્પલસરી છે. તો પહેલાં આવી રીતે લખવાનું E ઇઝ ઇક્વલ ટુ VF/VC, પછી આ ફિગર ડ્રો કરી દો અને આવી રીતે એના નામ આપી દો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. એમાં આવી રીતે પૂછાયેલું છે ડિવાઈડ AB, રાઇટ ધ યુઝ ઓફ કમ્પાસ એન્ડ ડિવાઈડર. કંપાસ અને ડિવાઈડર એના ઉપયોગ લખો. તો આપણે બધાને ખબર છે કંપાસ એટલે પરિકર. પરિકરનો ઉપયોગ શાના માટે થાય છે? કંપાસ ઇઝ યુઝ ટુ ડ્રો આર્ક. ચાપ મારવા માટે, સર્કલ ડ્રો કરવા માટે, આર્ક, સર્કલ, આના માટે કંપાસનો ઉપયોગ થાય છે. અને ડિવાઈડરનો ઉપયોગ ડાયમેન્શન ટ્રાન્સફર કરવા માટે થાય છે. ડાયમેન્શન ટ્રાન્સફર કરવા માટે આનો ઉપયોગ થાય છે. ટુ ટ્રાન્સફર અ ડાયમેન્શન ફ્રોમ સ્કેલ. આવી રીતે સ્કેલમાંથી કોઈ ડાયમેન્શન લઈ અને પછી કોઈ પણ જોબ હોય ત્યાં આગળ એને આપણે ટ્રાન્સફર કરી શકાય. ક્વેશ્ચન નંબર 7. એની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે ડિવાઈડ લાઇન AB. AB ઇઝ ઇક્વલ ટુ 100 mm ઇન્ટુ 12 ઇક્વલ પાર્ટ્સ. N ઇઝ ઇક્વલ ટુ 12. 12 એક સરખા ભાગ કરવાના છે લાઇન ABના. તો એ કેવી રીતે કરવા? તો એના માટે સૌથી પહેલાં 12 મિલીમીટર લાંબી એક લાઇન ડ્રો કરીએ. આવી રીતે સેટ સ્ક્વેર અથવા
સ્કેલનો ઉપયોગ કરીને. જો આપણે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને લાઇન ડ્રો કરવી હોય તો આવી રીતે કરવાની. આ સેટ સ્ક્વેર છે, અહીંયા આ ધાર જે છે મેળવી લેવાની અને પછી અહીંથી 12 mm એટલે આ 0 છે ત્યાંથી 12 mm એટલે અહીંયા સુધીની લાઇન ડ્રો કરવાની. સોરી 12 નહીં પણ 100 mm પૂછેલું છે. તો 100 mm લાંબી લાઇન ડ્રો કરીએ આપણે. ફરી પાછું ડ્રો કરી દઈએ અહીંયા. અહીંથી 100 mm લાઇન ડ્રો કરીએ આ પોઈન્ટથી અહીંયા સુધીની. હવે આ લાઇન સાથે ગમે તે ખૂણે કોઈ પણ બાજુ એક લાઇન ડ્રો કરો આવી રીતે આમ કોઈ પણ એંગલે ગમે ત્યાં. ત્યાર પછી જો ટોટલ લંબાઈ આપેલી છે 100 mm. 100 mm ના 12 ભાગ કરી દો. અહીંયા આપણે નામ આપીએ AB. AB ઇઝ ઇક્વલ ટુ 100 mm. ધારો કે એના 10 ભાગ કરીએ તો 10 mm આવે. તો આપણે જેટલી લમસમ 10 mm ની આસપાસ કોઈ પણ રેડિયસ લેવાની આવી રીતે આમ પરિકરમાં સેટ કરો. તો આ રીતે જે AB લાઇન ડ્રો કરેલી છે એની સાથે કોઈ પણ એંગલે કોઈ પણ બાજુએ એક લાઇન ડ્રો કરો. એ લાઇન ડ્રો કરી અને ત્યાર પછી ગમે તેટલી અનુકૂળતા હોય એવી રેડિયસ નક્કી કરો આવી રીતે આમ કોઈ પણ રેડિયસ અને એ પોઈન્ટ સેન્ટર લઈ અને ચાપ મારો આવી રીતે આમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 રાઈટ. અને 12 પોઈન્ટ મૂકી દો અહીંયા 1 2 3 4 5 અપ ટુ 12 એટલે જેટલા ભાગ કરવાના હોય એટલા પોઈન્ટ મૂકી દેવાના. ત્યાર પછી છેલ્લું પોઈન્ટ જોઈન કરવાનું. જુઓ છેલ્લું પોઈન્ટ એટલે આવી રીતે 12 એન્ડ B વિથ અ સ્ટ્રેટ લાઇન. છેલ્લું પોઈન્ટ 12મું છે અને B પોઈન્ટ જે છે એની સાથે એને જોઈન કરવાના. હવે આ જે B12 લાઇન છે એને સમાંતર લાઈનો ડ્રો કરવાની છે ફ્રોમ પોઈન્ટ 11 12 ઓલ. તો એ સમાંતર લાઈન ડ્રો કરવા માટે શું કરવાનું આવી રીતે આમ આ સેટ સ્ક્વેરનો ઉપયોગ કરવાનો આવી રીતે આમ અહીંયા મૂકી દીધી. હવે અહીંયા આપણે આ જે સ્કેલ છે એની સાથે અહીં મેળવી લેવાનું જો આવી રીતે આમ. હવે આને આપણે ગમે તે મૂવ કરીશું ને તો એ આ લાઇનને સમાંતર લાઇન ડ્રો થશે આવી રીતે આમ રાઈટ. એટલે અહીંથી આમ લાઇન ડ્રો કરીએ તો આ 1 અહીંથી આમ 11 માંથી લાઇન ડ્રો કરી પછી આને આપણે મૂવ કરીએ તો અહીંથી 10 માંથી લાઇન ડ્રો કરીએ પછી 9 માંથી ડ્રો કરો 8 7 6 5 4 એવી રીતે બધા પોઈન્ટમાંથી સમાંતર લાઇન ડ્રો કરી દેવાની. તમે ડ્રાફ્ટરથી ડ્રો કરશો તો પણ વધારે સારી લાઈનો ડ્રો થશે. તો અહીંયા જે બધા પોઈન્ટ્સ મળે છે ધીઝ આર ધ ઇક્વલ ડિવિઝન ઓફ લાઇન સેગમેન્ટ AB. પછી એનામ આપી દેવાના. અહીંયા આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બરાબર. તો ધીસ ઇઝ ધ ઇક્વલ ડિવિઝન ઓફ લાઇન AB 100 mm ઇન્ટુ 12 ઇક્વલ પાર્ટ્સ. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 8 એની અંદર આવી રીતે આપેલું છે ડિફાઇન કોનિક કર્વ. ક્વેશ્ચન નંબર 1 એનો 8. 8મો ક્વેશ્ચન જે છે એમાં આવી રીતે આપેલું છે ડિફાઇન કર્વ પેરાબોલા સ્ટેટ ઇટ્સ યુઝ. પેરાબોલા ડ્રો કરો એની વ્યાખ્યા આપો અને એનો ઉપયોગ લખો. તો એની વ્યાખ્યા આપવા માટે ફરી પાછું આપણે કોનિક કર્વમાં જવાનું છે. કોનિક કર્વની અંદર શું આવે છે આ એક ફિક્સ લાઇન છે અને આ ફિક્સ પોઈન્ટ છે. અહીંયા વચ્ચે મૂવિંગ પોઈન્ટ છે. મૂવિંગ પોઈન્ટને આપણે M અથવા V કોઈ પણ નામ આપી શકીએ. અહીંયા V નામ આપીએ છીએ. તો જ્યારે આ રેશિયો VF અને VC એક કોન્સ્ટન્ટ એટલે કે 1 રહેતો હોય અથવા VF બરાબર VC થતું હોય. VF બરાબર VC એટલે શું થાય મૂવિંગ પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ વચ્ચેનું અંતર એના બરાબર મૂવિંગ પોઈન્ટ અને સ્ટ્રેટ લાઇન ફિક્સ લાઇન વચ્ચેનું અંતર એ જ્યારે સરખું હોય ત્યારે જે કર્વ બને ત્યારે એને કહેવાય પેરાબોલા. આ પેરાબોલાની વ્યાખ્યા છે. અથવા એમ લખવું હોય તો લખી શકાય એસેન્ટ્રિસિટી VF અપોન VC ઇઝ ઇક્વલ ટુ 1. આ જ્યારે 1 હોય ત્યારે જે કર્વ બને એને કહેવાય પેરાબોલા. શબ્દોમાં લખવું હોય તો આવી રીતે લખાય કે જ્યારે કોઈ ફિક્સ લાઇન એટલે કે ડાયરેક્ટ્રિક્સ અને ફિક્સ પોઈન્ટ એટલે કે ફોકસ પોઈન્ટ એથી મૂવિંગ પોઈન્ટનું અંતર સમાન રહેતું હોય ત્યારે જે કર્વ બને આવી રીતે આમ એને કહેવાય પેરાબોલા. અથવા આ જે કોન છે કોનને આપણે એવી રીતે કટ કરીએ કે જેની બે આ જનરેટર છે એને સમાંતર કટિંગ પ્લેન લઈએ આવી રીતે આમ તો આ કોનનો જે શેપ દેખાય આ ધેટ ઇઝ પેરાબોલિક શેપ. હવે આનો ઉપયોગ ક્યાં થશે? પેરાબોલાનો ઉપયોગ આપણે જોયું હતું ક્લાસની અંદર. પેરાબોલા ઇઝ યુઝડ ટુ ઇન ધ સસ્પેન્શન બ્રિજ. પેરાબોલાનો જે આપણે કર્વ ડ્રો કરેલો છે એની અંદર આ બધી ડિટેલમાં આપેલું છે. એના ફોટોગ્રાફ પણ આપેલા છે. આપણે એનો ઉપયોગ જોઈએ સસ્પેન્શન બ્રિજ. પછી ડિશ એન્ટેના આપણા ઘરની ઉપર જે ડિશ એન્ટેના હોય છે એનો શેપ. ત્યાર પછી રિફ્લેક્ટર લાઇટની અંદર જે હોય છે એ જે છે એનો શેપ પેરાબોલિક હોય છે. પેરાબોલિક રિફ્લેક્ટર હોય છે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 ની અંદર એવી રીતે પૂછાયેલું છે કોનિકની વ્યાખ્યા આપો. કોનિક કર્વ. કોનિક કર્વ એટલે શું એની વ્યાખ્યા આપો અને તેના ઉદાહરણ આપો. તો કોનિક કર્વ એટલે શું એ સમજવા માટે ફરી પાછું આપણે ડાયરેક્ટ્રિક્સ પર જવાનું છે. જ્યારે આ રેશિયો VF/VC એ કોન્સ્ટન્ટ રહેતો હોય ત્યારે જે કર્વ બને એને કહેવાય કોનિક કર્વ. એટલે આવી રીતે આમ જો એ એક્ઝામમાં લખો તો આવી રીતે લખાય, ધીસ ઇઝ ફિક્સ પોઈન્ટ, ધીસ ઇઝ મૂવિંગ પોઈન્ટ V એન્ડ ધીસ ઇઝ ફિક્સ લાઇન. આ જે છે આ ડાયરેક્ટ્રિક્સ લાઇન છે, આ મૂવિંગ પોઈન્ટ છે અને આ ફિક્સ પોઈન્ટ છે. તો આ VF/VC ઇઝ કોન્સ્ટન્ટ તો જે કર્વ બને એને કહેવાય કોનિક કર્વ. ધારો કે આ VF/VC ની વેલ્યુ 1 કરતાં વધારે હોય, હાયર ધેન 1 હોય તો એને કહેવાય હાઇપરબોલા. તો હાઇપરબોલિક કર્વ બનશે. એટલે આવી રીતે આમ હશે. એ આપણે કોનિક કર્વની અંદર જોઈ લીધું, બરાબર. જો આ એસેન્ટ્રિસિટીની વેલ્યુ 1 હશે તો શું બનશે? પેરાબોલા બનશે. એટલે આવી રીતે આમ. અને એસેન્ટ્રિસિટીની વેલ્યુ લેસ ધેન 1 હશે, 1 કરતાં ઓછી હશે તો શું બનશે? એલિપ્સ. આ લગભગ 500 વખત આપણે બોલી ગયા છીએ એટલે હવે તમને યાદ રહી ગયું હશે. એલિપ્સ, રાઈટ. એલિપ્સ, પેરાબોલા, હાઇપરબોલા. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઘણી વખત આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે કે એસેન્ટ્રિસિટી હાયર ધેન 1 હોય તો કયો કર્વ બને? તો હાયર ધેન 1 એટલે હાઇપરબોલા, ઇઝ ઇક્વલ ટુ 1 તો પેરાબોલા, લેસ ધેન 1 તો એલિપ્સ. અને આ એના ઉદાહરણ થઈ ગયા. હવે નંબર 1 એની અંદર 10th ક્વેશ્ચન આવી રીતે પૂછાયેલો છે, સાઇઝ ઓફ ડ્રોઈંગ શીટ એ લખો. તો સાઇઝ ઓફ ડ્રોઈંગ શીટ પૂછાય ત્યારે આપણે શરૂઆત કરવાની A4 થી. A4 એટલે 297/210 mm. એટલે કે આપણું જે ક્વેશ્ચન પેપર છે એને વિડ્થ, એની પહોળાઈ જો આપણે માપી લઈએ કેટલી છે? 210 mm, 21 સેન્ટીમીટર અથવા 210 મિલીમીટર. અને ઊંચાઈ માપશો, આ ઊંચાઈ તો થશે 297 મિલીમીટર. આ તમને પરમેનન્ટ યાદ રહેવું જોઈએ. A4 સાઇઝ. હવે A4 માંથી A3 મેળવવું હોય તો આનું ડબલ કરી દેવાનું. આ ડ્રોઈંગ શીટ છે, ધારો કે આ પેજ છે, એને આવી રીતે ખોલી નાખો, ઓપન કરી નાખો તો આ જે સાઇઝ બની ગઈ દેટ ઇઝ A3 સાઇઝ. તો એનું માપ કેટલું હશે? આ 210 કરતાં ડબલ એટલે 420/297. હવે એને ડબલ કરી નાખો A2 ને તો કેટલા થશે? આ 297 ના ડબલ થશે 594/420. A1 સાઇઝ એટલે એના કરતાં ડબલ. તો આમાંથી નાનું માપ કયું છે? 420. તો એના ડબલ કરી નાખો એટલે 841/594. હવે આની અંદર નાનું માપ કયું છે? આ 594. તો એના ડબલ કરી નાખો એટલે 1189 આવશે. એના બાય 241 મિલીમીટર. ધેટ ઇઝ ધ સાઇઝ ઓફ A4 સાઇઝ ડ્રોઈંગ શીટ. તો A4 સાઇઝની ડ્રોઈંગ શીટ સૌથી મોટી હોય, A4 સાઇઝની ડ્રોઈંગ શીટ A0 સાઇઝની ડ્રોઈંગ શીટ સૌથી મોટી હોય, A4 સાઇઝની ડ્રોઈંગ શીટ સૌથી નાની હોય. આ 5 ડ્રોઈંગ શીટ જે છે એ એના સ્ટાન્ડર્ડ માપ છે. તો આમાંથી પણ કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાઈ શકે તો એ તમને એક્ઝામની અંદર લખતા આવડવો જોઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 2. તો 2 ની અંદર આવી રીતે પૂછાયેલું છે, ડ્રો અ કોનિક કર્વ for distance from directrix to focus and vertex is respectively 60 and 30 mm. Give the name of curve. તો એ આપણે ડ્રો કરીએ તો પેલા ઉપર લખી દે ક્વેશ્ચન નંબર 2, એમાં અહીંયા આવશે A. હવે જો ફરી પાછું અહીંયા આપેલું છે ડિસ્ટન્સ બિટવીન ડાયરેક્ટ્રિક્સ ટુ મૂવિંગ પોઈન્ટ, એટલે કે આ ફિક્સ લાઇન જે છે એને કહેવાય ડાયરેક્ટ્રિક્સ અને ત્યાંથી ફિક્સ પોઈન્ટ વચ્ચેનું અંતર, એટલે આ ફિક્સ પોઈન્ટ છે બરાબર, એના વચ્ચેનું અંતર આપેલું છે 60 mm. તો અહીંથી 60 mm જેટલા અંતર આગળ આપણે પોઈન્ટ મૂકી દઈએ. આ થઈ ગયું પોઈન્ટ F અને આ થઈ ગયું પોઈન્ટ C. આ થઈ ગઈ ડાયરેક્ટ્રિક્સ. તો આ ડાયરેક્ટ્રિક્સથી ફિક્સ પોઈન્ટ વચ્ચેનું અંતર આપેલું છે 60 mm અને ડાયરેક્ટ્રિક્સથી મૂવિંગ પોઈન્ટ વચ્ચેનું અંતર આપેલું છે 30 mm. તો અહીંયા આવશે મૂવિંગ પોઈન્ટ, એને આપણે નામ આપીએ V. સો VC અહીંયા આપણે લખતા જઈએ, VC બરાબર આપેલું છે 30 mm અને CF બરાબર આપેલું છે 60 mm. એટલે કે ડિસ્ટન્સ બિટવીન ડાયરેક્ટ્રિક્સ ટુ ફોકસ, આ ડાયરેક્ટ્રિક્સ છે, આ ફોકસ છે, એ અંતર આપેલું છે 60 mm અને ડાયરેક્ટ્રિક્સ ટુ વર્ટેક્સ એટલે મૂવિંગ પોઈન્ટ, એ આપેલું છે 30 mm. તો કર્વ ડ્રો કરો. તો અહીંયા જુઓ VF અને VC એનો રેશિયો લઈએ તો એસેન્ટ્રિસિટી બરાબર આવશે VF/VC એના બરાબર આવશે 1. 30/30 થશે તો એસેન્ટ્રિસિટી 1 આવશે. તો એસેન્ટ્રિસિટી 1 હોય ત્યારે કયો કર્વ આવશે? ઓબ્વિયસલી ત્યારે આવશે પેરાબોલા. તો એ ડ્રો કરવા માટે અહીંયા જે V પોઈન્ટ છે એ VF જેટલી રેડિયસ લઈ અને આવી રીતે ચાપ મારવાની. જો અહીંથી આમ VF 30 mm આવશે, ત્યાંથી આવી રીતે ચાપ મારો અને આ V પોઈન્ટમાંથી ઊભી લાઈન ડ્રો કરો એટલે આવી રીતે આમ આવશે.
ઊભી લાઈન ડ્રો કરવા માટે અહીંયા પરિકર સેટ કરવાનું, આ સેટ સ્ક્વેર જે છે અહીંયા આ લાઈન મેળવી લેવાની, પછી અહીંથી આ લાઈન ડ્રો કરો એટલે અહીંયા એક પોઈન્ટ મળશે. આ પોઈન્ટને આપણે નામ આપીએ એફ, અથવા આપણે નામ આપ્યું હતું ડી, કોઈ પણ નામ આપી શકાય. હવે આ સીડી જે છે આ શું કર્યું આપણે અહીંથી આમ ચાપ મારી, વીએફ બરાબર સીડી, અને આ એંગલ જે છે એ થશે 90 ડિગ્રી. હવે સીડીને જોઈન કરો, આવી રીતે આમ એક્સટેન્ડ કરો, સીડી એને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરો. ત્યાર પછી અહીંયા ગમે ત્યાં એક લાઈન ડ્રો કરો, આવી રીતે આમ. ધારો કે હું અહીંયા લાઈન ડ્રો કરું છું તો અહીંયા એક પોઈન્ટ આવશે, અહીંયા એક પોઈન્ટ આવશે. આ પોઈન્ટને આપણે નામ આપીએ 1 ડેશ, આ પોઈન્ટને નામ આપો 1. તો આ 1 ડેશ જેટલી રેડિયસ લેવાની. જો 1 ડેશ જેટલી રેડિયસ, એફ સેન્ટર ઓલવેઝ એફ રાખવાનું અને ચાપ મારવાની. એક ચાપ અહીંયા આવશે, એક અહીંયા આવશે, બરાબર. તો અહીંયા જે પોઈન્ટ મળે છે એને આપણે નામ આપી દઈએ P1. અહીંયા જે પોઈન્ટ મળે છે એને નામ આપો P1 ડેશ, અથવા કોઈ પણ નામ આપી શકો. હવે આ પ્રોસેસ રિપીટ કરવાની છે. તો કેવી રીતે કરીશું? યસ, અગેઇન ટેક ડ્રો અનધર લાઇન. આવી રીતે ગમે ત્યાં લાઇન ડ્રો કરી શકાય. ધારો કે હું અહીંયા લાઇન ડ્રો કરું છું. હવે આ લાઇન અહીંયા ઉપર જ્યાં કટ કરશે ત્યાં પોઈન્ટને નામ આપીએ 2 ડેશ, બરાબર. અહીંયા જે કટ કરે છે એને નામ આપો 2. હવે શું કરવાનું? સેમ સ્ટેપ રિપીટ કરવાના. 2 ડેશ જેટલી રેડિયસ લેવાની. જો આ 2 ડેશ જેટલી રેડિયસ, એફ સેન્ટર અને ચાપ મારો, એટલે ઉપર એક ચાપ આવશે, બીજી ચાપ નીચે આવશે, એટલે અહીંયા 2 પોઈન્ટ મળી ગયા. અહીંયા પોઈન્ટ મળશે અને આપણે નામ આપીએ P2, અને આ પોઈન્ટને નામ આપો P2 ડેશ. હવે આખા ગામને આવડશે. ત્રીજી લાઈન ડ્રો કરો આવી રીતે આમ, ગમે ત્યાં ડ્રો કરવાની. પછી ચોથી લાઈન ડ્રો કરો, ગમે ત્યાં ડ્રો કરવાની. ત્રીજી લાઈનનું જે છે પોઈન્ટ અહીંયા આવશે 3 ડેશ, અહીંયા આવશે 3, અહીંયા આવશે 4, અહીંયા આવશે 4 ડેશ. તો પહેલાં 3 ડેશ જેટલી રેડિયસ લઈ એફ સેન્ટર લઈને ચાપ મારો, એટલે ઉપર અને નીચે 2 પોઈન્ટ મળશે. ફરી પાછું 4 ડેશ જેટલી રેડિયસ લો, 4 ડેશ એફ સેન્ટર અને ચાપ મારો, ઉપર અને નીચે આવી રીતે આમ. તો આ બધા પોઈન્ટ મળી ગયા. હવે આ બધા પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરો, એટલે એ વી પોઈન્ટમાંથી પાસ થશે આવી રીતે આમ. ઇટ વિલ પાસ થ્રુ પોઈન્ટ વી, ઉપર અને નીચે. એકદમ સ્મૂથ કર્વ ડ્રો કરવાનો, ક્યાંય ખાંચાખૂચી હોવી જોઈએ નહીં. અને એસેન્ટ્રિસિટી બરાબર 1 છે, એટલે અહીંયા આપણે કર્વનું નામ લખી દેવાનું, ઇટ ઇઝ પેરાબોલા. કર્વનું નામ લખેલું હોવું જોઈએ, ડાયમેન્શન ઇન્સર્ટ કરેલા હોવા જોઈએ. દાખલા તરીકે આવી રીતે આમ આ ડિસ્ટન્સ જે છે દેટ ઇઝ 30 mm, અને આ ડિસ્ટન્સ જે છે દેટ ઇઝ 60 mm. મેં રફલી લખેલું છે, તમારે સ્કેલનો ઉપયોગ કરી અને બધા ડાયમેન્શન જે છે એ લખવાના રહેશે. ક્લિયર? તો ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 2A, પેરાબોલા. એનું નામ લખવાના પણ 1 માર્ક્સ છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2B. ડ્રો અ પેન્ટાગોન ઓફ 30 mm સાઇડ. 3 વર્તુળની પદ્ધતિનો ઉપયોગ કરી અને પેન્ટાગોન ડ્રો કરો. તો એના માટે આપણે શું કરવાનું? સૌથી પહેલાં પેન્ટાગોન ડ્રો કરવો હોય 3 સર્કલ મેથડથી, તો આવી રીતે ડ્રો કરવાનું. પહેલાં આપણે હેડિંગ લખીએ, ક્વેશ્ચન નંબર 2B. મોટાભાગના વિદ્યાર્થીઓ હેડિંગ લખતા ભૂલી જાય છે, આપણે યાદ રાખીશું. આવી રીતે જે બાજુની લંબાઈ ડ્રો કરવાની છે, જો અહીં આપેલું છે પેન્ટાગોન 30 mm સાઇડ, તો 30 mm સાઇડ પહેલાં અહીંયા લેવાની પરિકરની અંદર 30 mm, અને એટલી લાંબી લાઈન ડ્રો કરવાની. 30 mm બાજુની લંબાઈ લઈ અને આવી રીતે લાઈન ડ્રો કરીએ તો જો અહીંયા સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને આ પોઈન્ટથી આ પોઈન્ટ 30 mm, રાઈટ, આટલું થયું. તો એ બી બરાબર 30 mm આપણે ડ્રો કર્યું, એ બી 30 mm. જો નાનો કર્વ લાગતો હોય તો આપણે સ્કેલ ડબલ કરી શકીએ છીએ, 30ના બદલે 60 પણ લઈ શકીએ. ત્યાં લખી દેવાનું સ્કેલ 1:2. ધારો કે હું અહીંયા સ્કેલ 1:2 પ્રમાણે ડ્રો કરું છું, તો 60 લઈએ, જેથી કરીને કર્વ જે છે એ વ્યવસ્થિત મોટો ડ્રો કરી શકાય. તો અહીં 30થી સ્ટાર્ટ કરીએ એટલે આ થઈ ગયું 60 mm, રાઈટ. તો 60 mm લાંબી લાઈન ડ્રો, 30 mm લાંબી લાઈન ડ્રો કરી, પછી આખું સર્કલ ડ્રો કરી દો આવી રીતે આમ. આ એક સર્કલ ડ્રો કર્યું, આ પોઈન્ટ સેન્ટર લઈ અને સર્કલ ડ્રો કરો. પછી આ પોઈન્ટ છે એને સેન્ટર લઈ અને સર્કલ ડ્રો કરો. મારે થોડું બહાર નીકળી જાય છે, કાંઈ વાંધો નહીં, બરાબર. પછી આ પોઈન્ટ જે છે, આ બે સર્કલ જે કટ થઈ છે, આ પોઈન્ટ એને સેન્ટર લઈ અને આવી રીતે ત્રીજું સર્કલ ડ્રો કરો. સિમ્પલ. શું કર્યું? અહીંયા જે બાજુની લંબાઈ આપેલી છે એટલી બાજુની લંબાઈ જેટલી રેડિયસ લઈ અને આવી રીતે સર્કલ ડ્રો કરેલું છે. ત્યાર પછી આ જે બાયસેક્ટર છે એ ડ્રો કરો આવી રીતે આમ, રાઈટ. આ બેને મિડ પોઈન્ટ ડ્રો કરો. હવે આ એન્ડ પોઈન્ટ જો અહીંયા આવેલો છે, આ બે સર્કલ જ્યાં કટ થાય છે એ પોઈન્ટ અને આ પોઈન્ટ, એ આ ઉપરનો પોઈન્ટ, આ બેને જોઈન કરો. આ પોઈન્ટ અને આ પોઈન્ટ એને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરો આવી રીતે આમ. અને આ પોઈન્ટ અને આ બાજુનો પોઈન્ટ, આ નીચેનો પોઈન્ટ,
એને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરો એટલે આવી રીતે કર્વ થશે. બરાબર, અહીંયા એક પોઈન્ટ મળશે અને બીજો એક પોઈન્ટ જે છે એ આ સર્કલ ઉપર અહીંયા મળશે અને વચ્ચેનો જે સેન્ટર લાઇન છે એને આપણે એક્સટેન્ડ કરી દઈએ. તો આ ઉપરનો પોઈન્ટ જે મળી ગયો આપણને અહીંયા, એ અને આ પોઈન્ટ એ પેન્ટાગોનની એક બાજુ થઈ ગઈ. અહીંથી આમ ડ્રો કરીએ આપણે, તો એક પેન્ટાગોનની એક બાજુ અને આ પેન્ટાગોનની બીજી બાજુ. તો પેન્ટાગોનની 3 બાજુ મળી ગઈ આપણને. હવે ઉપરની બાજુ શોધવા માટે શું કરવાનું? હવે વિચારો શું કરવાનું? જો આપણે સેન્ટર લાઇન ડ્રો કરેલી છે, એની બાયસેક્ટર ડ્રો કરેલો છે, આ લાઇન ઉપર જ હશે એનું મિડ પોઈન્ટ. તો આટલી રેડિયસ જે છે ચાલુ રાખવાની, અહીંથી આમ ચાપ મારો અને અહીંથી આમ ચાપ મારો એટલે અહીં ઉપર એક પોઈન્ટ મળશે. આ પોઈન્ટને જોઈન કરી દો સ્ટ્રેટ લાઇનથી. તો ધીસ ઇઝ ધ પેન્ટાગોન બાય 3 સર્કલ મેથડ. ક્લિયર? અહીંયા લખી દેવાનું ડાયમેન્શન, કર્વનું નામ પેન્ટાગોન અને ડાયમેન્શન લખી દેવાનું જે અહીં આપેલું છે. એ ડાયમેન્શન કયું લખશું? એનલાર્જ કરેલું ડાયમેન્શન લખવાનું કે ઓરિજિનલ ડાયમેન્શન? યસ, ઓરિજિનલ માપ હોય એ જ લખવાનું. એટલે કે અહીંયા આપણે જે 30 mm ડાયમેન્શન આપેલું છે તો અહીંયા 30 mm લખવાનું અને પછી અહીંયા સ્કેલ લખો હોય તો લખાય. સ્કેલ એનલાર્જ કરેલો છે એટલે 2:1. આ સ્કેલ લખો, સ્કેલ 2:1 લેવો ફરજિયાત નથી. 1:1 સ્કેલ લઈને પણ તમે આ પ્રોબ્લેમ જે છે એ ડ્રો કરી શકો છો. ક્વેશ્ચન નંબર 3B. બીની અંદર આવી રીતે આપેલું છે, ડ્રો એન ઇન્વોલ્યુટ ઓફ સર્કલ હેવિંગ ડાયામીટર 30 mm. તો એના માટેનો આપણે વિડીયો બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લમસમ કંઈક આવી રીતે આવશે. જો ઇન્વોલ્યુટ ડ્રો કરવાનું છે તો સૌથી પહેલાં આવી રીતે સર્કલ ડ્રો કરવાનું અને સર્કલની અંદર બાજુમાં અહીંયા દોરીની લંબાઈ ફાઇન્ડ કરવાની. ધારો કે દોરી આ સર્કલને ફરતે વીટેલી હોય તો એની લંબાઈ કેટલી થાય? એના પરિઘ જેટલી થાય, π × d જેટલી. તો π × 30 કરી દો એટલે જે લંબાઈ હોય એટલે લાંબી લાઇન ડ્રો કરવાની. ત્યાર પછી આના એક સરખા ભાગ કરી દેવાના. ધારો કે આપણે 8 ભાગ કરીએ તો આ સર્કલના પણ 8 ભાગ કરવાના. પછી નામ આપી દેવાના 1 2 3 4 5 6 7 8 અને અહીંયા 1 2 3 4 5 6 7. પછી અહીંયા બધી ટેન્જન્ટ ડ્રો કરતા જવાના આવી રીતે આમ, રાઈટ. અને પછી અહીંથી ચાપ મારવાની. દાખલા તરીકે આ પોઈન્ટ P છે તો P1 જેટલી રેડિયસ લઈ આ 1 આ પોઈન્ટ છે ને સેન્ટર લઈ અને ચાપ મારવાનું. પછી P2 જેટલી રેડિયસ લેવાની, આ 2 સેન્ટર અને ચાપ મારો. પછી P3 જેટલી રેડિયસ, 3 સેન્ટર અને ચાપ. એટલે અહીંયા બધા પોઈન્ટ મળતા જશે અને બધા પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરશો એટલે આવી રીતે કંઈક કર્વ આવશે અહીંથી આમ. ત્યાર પછી આ કર્વનું નામ લખી દેવાનું, ધીસ ઇઝ ઇન્વોલ્યુટ ઓફ ગિવન ડાયમેન્શન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2C. એમાં આવી રીતે પૂછાયેલું છે, ડ્રો એલિપ્સ બાય કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ હેવિંગ મેજર એન્ડ માઇનર ડાયામીટર ધીસ એન્ડ ધીસ. તો આની પણ આપણે બહુ સરસ એક વિડીયો બનાવેલો છે જેની અંદર આખી પ્રોસેસ આપેલી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એક આવી રીતે આવશે. જો આ 2 સર્કલ છે, જે માપ આપેલા છે એ 2 માપના સર્કલ ડ્રો કરી દેવાના. બરાબર, અહીંયા 2 સર્કલ આપેલા છે એ આવી રીતે માપ આપેલા છે, એક નાનું સર્કલ અને બીજું મોટું સર્કલ. પછી એની અંદર વચ્ચે એક્સિસ ડ્રો કરી દેવાની. પછી આ સર્કલના એક સરખા 12 ભાગ કરી દેવાના. જો હું રફ ડ્રો કરું છું, તમારે એ ટુ ધ સ્કેલ ડ્રો કરવાનું રહેશે. ત્યાર પછી આ 12ના પોઈન્ટ જે છે એમાંથી ઊભી લાઈન, અંદરના પોઈન્ટમાંથી આડી લાઈન, આવી રીતે આમ અહીંથી ઊભી લાઈન, અહીંથી આડી લાઈન, અહીંથી ઊભી લાઈન, અહીંથી આડી લાઈન. પછી બધા પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરશો એટલે આવી રીતે આખું એલિપ્સ જે છે એ ડ્રો થશે. આ લિંકમાંથી તમે જોઈ લેજો, એના પ્રમાણે ડ્રો કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ, ડ્રો ઇન્વોલ્યુટ ઓફ અ સ્ક્વેર હેવિંગ 30 mm સાઇડ્સ. તો 30 mm બાજુનો પહેલાં સ્ક્વેર ડ્રો કરવાનો. બરાબર, જો આવી રીતે આપણે પેજ બદલી નાખીએ. 30 mm બાજુનો એક સ્ક્વેર ડ્રો કરો. આ પણ બધાને આવડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એ વિડીયોમાંથી તમે જોઈ શકો છો. બાજુની લંબાઈ આપેલી છે 30 mm, એટલે અહીંથી આ 30, પછી અહીંથી આડી લાઈન ડ્રો કરીએ એટલે અહીંથી આમ 30 mm, 30 mm ઉપર. ત્યાર પછી એન્ડ પોઈન્ટ્સને નામ આપી દો 1 2 3 4, રાઈટ. અને આ જે નીચેની લાઈન છે એ 4 ટાઈમ્સ લેવાની. ધારો કે આની બાજુની લંબાઈ આપેલી છે, સ્ક્વેર માટે આપેલી છે 30 mm, તો આ ધીસ લેન્થ ઇઝ 30 mm, તો એની 4 ટાઈમ્સ કરીએ એટલે થશે 120 mm. તો અહીંથી 120 mm જેટલા ડિસ્ટન્સ આગળ એક પોઈન્ટ મૂકી દો આવી રીતે આમ, એટલે ડિસ્ટન્સ ઓફ 120 mm. અને પછી એના 4 ભાગ કરી નાખો એટલે 30, 60, 90 અને 120,
રાઈટ, આ થઈ ગયા. ત્યાર પછી આ જે ડિસ્ટન્સ છે 1 2 3 4 એ લઈ લેવાનું. પછી અહીંયા એક્સટેન્ડ કરવાના ટેન્જન્ટ, એટલે આવી રીતે 1, પછી આ 2, નીચેની બાજુએ 3 અને 4. હવે બધી ચાપ મારતા જઈએ. દાખલા તરીકે અહીંથી સ્ટાર્ટ કરો તો આટલી રેડિયસ લઈ 4 1 સેન્ટર લઈ 4 સેન્ટર 4 1 જેટલી રેડિયસ, એટલે આવી રીતે ચાપ આવશે. અહીંથી આ બાજુએ 1 એક થઈ ગયું. ત્યાર પછી આ ડિસ્ટન્સ લેવાનું 3 થી આ પોઈન્ટ, અને અહીંથી આમ 2. ત્યાર પછી આ પોઈન્ટ સેન્ટર લઈ અને એ ચાપ મારવાની. આ લાઈન છે એક્સટેન્ડ કરવી પડશે. 3 2 થી આ પોઈન્ટ, એટલે અહીંથી રેડિયસ લેવાની, આમ ચાપ મારવાની. જો આ બહાર નીકળી ગયું. એટલે પ્લાનિંગ જે છે આપણે પ્રોપર કરવું પડે, જેથી કરીને આવી રીતે કર્વ જે છે એ ડ્રોઈંગ શીટની બહાર નીકળી જાય નહીં. આવું થાય તો તમારે આ પ્રોબ્લેમ ફરી પાછો ડ્રો કરવાનો. અત્યારે હું જેમ કરું છું એવું ના કરતા, કારણ કે અત્યારે જો હું ફરી પાછું ડ્રો કરવા જઈશ તો આપણો ટાઈમ બચશે, અને આપણે આવતીકાલે એક્ઝામ છે. તો જેટલું શક્ય હોય એટલું ઝડપથી આ વિડીયો જે છે હું અપલોડ કરી દઉં, તમે લોકો એની પ્રિપેરેશન જે છે એ કરી શકો. તો અહીંયા કર્વનું નામ લખી દેવાનું, ધીસ ઇઝ ઇન્વોલ્યુટ ઓફ અ સ્ક્વેર. રાઈટ, તો આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 3. હવે ડી જોઈએ, 2D. એની અંદર શું પૂછાયેલું છે? ડ્રો આર્કિમિડિયન સ્પાઇરલ. 2D એમાં આર્કિમિડિયન સ્પાઇરલ પૂછાયેલો છે 10 mm અને 70 mm. તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એના પ્રમાણે ડ્રો કરી દેવાનું. ત્યાર પછી સાયક્લોઇડ ફોર 40 mm ડાયામીટર ટેકિંગ સ્ટાર્ટિંગ પોઈન્ટ એટ ધ બોટમ ઓફ ધ વર્ટિકલ ડાયામીટર ફોર 1 રિવોલ્યુશન. આ પણ ઇઝી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો એ તમે જોઈ લેજો. હવે ક્વેશ્ચન 3A, ડિસ્ટન્સ બિટવીન એન્ડ પ્રોજેક્ટર ઓફ લાઇન PQ ઇઝ 50 mm. તો જુઓ આની અંદર શું કરવાનું, 50 mm આપેલું છે PQની ટ્રુ લેન્થ 50 mm. પહેલાં આપણે જોઈએ ડેટા કેવી રીતે લખવાનો. ટ્રુ લેન્થ આપેલી છે. ત્યાર પછી શું આપેલું છે? એન્ડ પોઈન્ટ P પોઈન્ટની પોઝિશન આપેલી છે. એ XY લાઇનથી ઉપર છે કે નીચે છે આપણે નક્કી કરવાનું. તો પહેલાં આપણે XY લાઇન ડ્રો કરી દઈએ. આવી રીતે XY લાઇન ડ્રો કરો. ત્યાર પછી ડેટા વાંચતા જાઓ. તો એમાં શું છે? ડિસ્ટન્સ બિટવીન એન્ડ પ્રોજેક્ટર 50 mm છે. તો 50 mm જેટલા ડિસ્ટન્સ આગળ પહેલાં 2 એન્ડ પ્રોજેક્ટર ડ્રો કરી દો. એક અહીંયા અને બીજું અહીંયા. આને કહેવાય એન્ડ પ્રોજેક્ટર. એટલે કે P પોઈન્ટ અને Q પોઈન્ટ એના ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ આ લાઇન ઉપર હશે. હવે જો પેલું વાંચીએ, પોઈન્ટ P 10 mm અબોવ HP, એટલે આડી સપાટીથી ઉપર છે 10 mm જેટલા અંતરે. તો અહીંયા 10 mm જેટલા અંતરે અહીંયા પોઈન્ટ મૂકી દો. એને આપણે નામ આપીએ P ડેશ. પછી આપેલું છે VPની સામે છે 20 mm. 20 mm નીચેની બાજુએ આવશે, સામે હોય એટલે નીચે આવે. તો અહીંયા P પોઈન્ટ, એટલે P પોઈન્ટ નીચે આવશે, અને P ડેશ પોઈન્ટ જે છે એ XY લાઇનથી ઉપર આવશે. પછી Q પોઈન્ટ આપેલો છે. Q પોઈન્ટની પોઝિશન આપેલી છે, ક્યાં આપેલું છે? યસ, 70 mm અબોવ HP, એટલે આડી જે XY લાઇન છે ત્યાંથી 70 mm ઉપરની બાજુએ, એટલે આ બાજુએ અહીંયા 70 mm ઉપર, અને 50 mm ઇન ફ્રન્ટ ઓફ VP. ઇન ફ્રન્ટ છે એટલે નીચે આવશે, એટલે 50 mm. તો આ P ડેશ પોઈન્ટ છે ઉપર આવશે, P પોઈન્ટ નીચે આવશે. તો બધા માટે લોકસ ડ્રો કરી દઈએ. લોકસ ઓફ P, લોકસ ઓફ P ડેશ, એન્ડ લોકસ ઓફ Q, અને લોકસ ઓફ Q ડેશ. આ બધા પોઈન્ટમાંથી આવી રીતે આડી લાઈન ડ્રો કરી દેવાની. એના માટે આપણે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરીએ. ક્યાં ગયું સેટ સ્ક્વેર? આ રહ્યું. આમાં શું છે કે બધી સાધનો બધા ખોવાઈ જાય છે. મારે કેમેરામાં ધ્યાન રાખવું કે ડ્રોઈંગમાં? કાંઈ વાંધો નહીં. તો આ થઈ ગયું લોકસ ઓફ P ડેશ. એટલે આપણે નામ લખવું તો લખી શકાય P ડેશ, P, Q, અને અહીંયા Q ડેશ. રાઈટ? આઈ હોપ આટલું બધાને સમજાઈ ગયું હશે. હવે આગળ અહીંયા જો આ પોઈન્ટ જે છે એને આપણે નામ આપીએ Q ડેશ, અને આ પોઈન્ટ છે Q. તો આ P ડેશ Q ડેશ જોઈન કરો અને PQ જોઈન કરો. સો P ડેશ Q ડેશ ઇઝ ફ્રન્ટ વ્યૂ એન્ડ PQ ઇઝ ટોપ વ્યૂ. અને P ડેશ Q ડેશનો XY લાઇન સાથેનો ખૂણો એને કહેવાય આલ્ફા, PQનો XY લાઇન સાથેનો ખૂણો એને કહેવાય બીટા. તો આ લેન્થ મેઝર કરી લેવાની. જો અહીંયા આવે છે 78 mm, P ડેશ Q ડેશ બરાબર 78 mm, અને PQ બરાબર આવે છે 56 mm. તો એ લખી દઈએ P ડેશ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 78 mm, દેટ ઇઝ ફ્રન્ટ વ્યૂ, એન્ડ ટોપ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ PQ, એના બરાબર આવે છે 56 mm. સોરી, મારા હેન્ડરાઇટિંગ બરાબર નથી, પણ તમે સમજી શકશો કે આવી રીતે બે વ્યૂના નામ લખવાના.
હવે આગળ જો હું પાછો ક્વેશ્ચન નંબર લખતા ભૂલી ગયો છે ને, તમારે બધાને આવું થવાનું જ છે. એ 3A ઉપર ક્વેશ્ચન નંબર લખવાનું હું જ ભૂલી ગયો. હા, હવે આ કર્વ જે છે, આ પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન આપણે જોઈએ. તો એના માટે શું કરવાનું? P ડેશ સેન્ટર, P ડેશ Q ડેશ એટલે રેડિયસ, અને આમ ચાપ મારો એટલે અહીંયા એક પોઈન્ટ મળશે. અને એ પોઈન્ટમાંથી પછી આવી રીતે આમ ઊભી લાઈન ડ્રો કરો. અહીંયા સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને એક્ઝેક્ટ વર્ટિકલ લાઈન ડ્રો કરવાની. અહીંયા એક પોઈન્ટ મળશે અને આપણે નામ આપીએ Q1, અને Q1 ને P સાથે જોઈન કરો. સો ધીસ ઇઝ ટ્રુ લેન્થ, અને આ એંગલ જે છે એ આવશે 5. તો એક ટ્રુ લેન્થ મળી ગઈ. બીજી ટ્રુ લેન્થ માટે શું કરવાનું? આ PQ જેટલી રેડિયસ, P સેન્ટર, અને આમ ચાપ મારો. અહીંયા એક પોઈન્ટ આવશે, ત્યાંથી ઊભી લાઈન ડ્રો કરો આવી રીતે આમ. તો અહીંયા એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ Q2 ડેશ અને P ડેશ, એને જોઈન કરો. તો આ જે છે અગેન ટ્રુ લેન્થ મળશે, અને આ જે એંગલ મળશે એ મળશે થીટા. તો ત્યાર પછી અહીંથી આપણે ડિસ્ટન્સ માપી લેવાનું. આ PQ1 અને P ડેશ Q2 ડેશ, આ બે લંબાઈ એક સરખી થવી જોઈએ. P ડેશ Q2 ડેશ બરાબર PQ1, આપણે એમ આપી લઈએ કેટલી આવે છે. જો એ લગભગ આવે છે 80 મિલીમીટર, અહીંયા આવે છે 80, યસ, તો લગભગ 80 મિલીમીટરની આસપાસ આવશે. તો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ક્વેશ્ચન નંબર 3A, એનો આન્સર. ત્યાર પછીનું જોઈએ ક્વેશ્ચન નંબર 3A ના ઓરમાં પેન્ટાગોનલ પ્લેન આપેલો છે. યસ, અહીંયા ઓરમાં લાઈન જ આપેલી છે, ટ્રુ લેન્થ આપેલું છે. લાઇન AB 90 mm લોંગ ઇઝ ઇન્ક્લાઇનેડ 30 ડિગ્રી ટુ HP એન્ડ એની પોઝિશન આપેલી છે. તો સૌથી પહેલાં પોઈન્ટ એની પોઝિશન આપણે ડ્રો કરીએ. એની પોઝિશન શું આપેલી છે જુઓ, અહીંયા આપણે મૂકતા જઈએ. પાછું ઉપર લખી નાખું ક્વેશ્ચન નંબર 3A. એમાં આપણે XY લાઇન ડ્રો કરીએ. સૌથી પહેલાં આ XY લાઇન તો બધામાં ડ્રો કરી જ દેવાની. પ્રોજેક્શન ઓફ પોઈન્ટ અથવા પ્લેન આવે એટલે આ ડ્રો કરી જ દેવાનું. હવે આગળ એમાં વાંચતા જઈએ. લાઇન AB ઇઝ 90 mm લોંગ, 30 ડિગ્રી, પોઈન્ટ એ આપેલું છે 12 mm અબોવ HP. તો આડી લાઇન XY લાઇનથી ઉપર 12 mm જેટલા અંતરે ઉપરની બાજુ એક પોઈન્ટ મૂકી દો. આ 12 mm, રાઈટ. નાવ જોઈન ધીસ પોઈન્ટ વિથ પોઈન્ટ A. કેવી રીતે કર્યું? આ પોઈન્ટ આપણે નામ આપીએ B2. આ પોઈન્ટ જે છે એના નામ આપીએ P1 ડેશ. તો A ડેશ B1 ડેશ બરાબર એના ફ્રન્ટ વ્યૂની લંબાઈ, એટલે અહીંયા આપેલી છે 65 mm, રાઈટ. અને AB2 લંબાઈ અહીંયા આપેલી છે, કેટલી આપેલી છે? 90 mm. સો ધીસ ઇઝ 90 mm, દેટ ઇઝ ટ્રુ લેન્થ. અને આ જે B2 પોઈન્ટ મળી ગયું એમાંથી આપણે લોકસ ડ્રો કરી દઈએ, એટલે કે B પોઈન્ટ જે છે એનું લોકસ આ લાઈન છે. હવે ઉપરનું પોઈન્ટ જે છે એ કેવી રીતે મળશે? તો જો આ ટ્રુ લેન્થ અને આ મળી ગયું. હવે આગળ ડેટા વાંચીએ. 90 mm ટ્રુ લેન્થ આપેલી છે, તો આપણે આ જે લાઈન છે AB2 એવી રીતે A ડેશથી આમ ચાપ મારી શકીએ કે એની ટ્રુ લેન્થ જે છે એ આ લાઈન ઉપર ક્યાંક હશે. તો અહીંયા એક ડેટા આપેલો છે, લાઇન AB ઇન્ક્લાઇનેડ 30 ડિગ્રી ટુ HP. જો અહીંયા આપેલું છે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો A ડેશમાંથી 30 ડિગ્રીના ખૂણે એક લાઇન ડ્રો કરીએ આવી રીતે. આ 30 ડિગ્રીવાળું સેટ સ્ક્વેર છે એનાથી ઇઝીલી ડ્રો કરી શકીશું. અહીંયા મૂકી દઈએ સેટ સ્ક્વેરને. તો આવી રીતે આમ, અને એની ટ્રુ લેન્થ આપેલી છે. તો અહીંયા આપણને A ડેશ B1 ડેશ એની ટ્રુ લેન્થ મળશે, રાઈટ. આ B2 ડેશ છે. તો આ એની ટ્રુ લેન્થ થઈ ગઈ. આ એંગલ જે છે એ થીટા છે, એ આપેલો છે 30 ડિગ્રી, અને ટ્રુ લેન્થ આપેલી છે 90 mm. તો આ 90 mm ના એંગલે 90 mm લંબાઈ 30 ડિગ્રીના એંગલે ડ્રો કરી. તો આ રીતે આપણને એનું લોકસ મળી ગયું, લોકસ ઓફ B ડેશ. That means B dash point will be on this line. Now how to locate this point? B dash point મળી ગયું, અને આ ચાપ પણ આપણને આપેલી છે. So extend this arc, this length અહીંયા સુધી. So this is point B dash. તો A dash ને B dash ને જોઈન કરો એટલે આપણે એનો ફ્રન્ટ વ્યૂ મળી જશે. AB લાઇનનો ફ્રન્ટ વ્યૂ મળી ગયો. A dash B dash ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ. તો ટોપ વ્યૂ માટે શું કરીશું? યસ, અહીંથી ઊભી લાઈન, સિમ્પલ ફ્રન્ટ વ્યૂમાંથી ઊભી લાઈન ડ્રો કરી દો આવી રીતે આમ. ઊભી લાઈન ડ્રો કરવામાં ધ્યાન રાખવાનું, સેટ સ્ક્વેર જે એક્ઝેક્ટ 90 ડિગ્રીના એંગલે સેટ કરેલો હોવો જોઈએ. તો અહીંયા જે પોઈન્ટ મળે છે ધીસ ઇઝ પોઈન્ટ B, એન્ડ જોઈન A વિથ B.
એ બીને જોઈન કરો. સો ધીસ ઇઝ ટોપ વ્યૂ. આ ફ્રન્ટ વ્યૂ પર છે, ટોપ વ્યૂ. અને આ જે એંગલ મળશે એને બીટા કહીએ. આ એંગલ જે છે એને કહેવાય આલ્ફા, અને આ એંગલ જે છે એને કહેવાય ફાઈ. આલ્ફા, બીટા, થીટા, ફાઈ, ચાર એંગલ મળી ગયા અને ચાર ટ્રુ લેન્થ મળી ગઈ. હવે આ ચેક કરીએ આપણે કે આન્સર સાચો છે કે ખોટો. તો એ ચેક કરવા માટે આવી રીતે કરવાનું. એ બી જેટલી રેડિયસ લઈએ અહીંથી આમ ચાપ મારો અને આ ઊભી લાઈન ડ્રો કરો અહીંથી, જો આવી રીતે આમ. તો એક્ઝેક્ટ અહીંયા આવવું જોઈએ. આ બધી લાઈન સમાંતર હોવી જોઈએ, તો જ આપણો પ્રોબ્લેમ જે છે એ સાચો. ન હોય તો એને સીધી ડ્રો કરી અને પછી મૂકી દેવાનું. ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 3A એનું સોલ્યુશન. હવે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3B. 3B જોઈએ આપણે. એમાં શું આપેલું છે? ક્વેશ્ચન નંબર 3B. એક પેન્ટાગોનલ પ્લેન આપેલું છે, 40 mm બાજુની લંબાઈ આપેલી છે. રેસ્ટ ઓન વન ઓફ ઇટ્સ સાઇડ ઓન HP. એક બાજુ ઉપર પડેલો છે પેન્ટાગોન, એવી રીતે આપેલું છે. ધ પ્લેન ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 45 ડિગ્રી ટુ HP. જો અહીંયા આપેલું છે 45 ડિગ્રી ટુ HP. ખાલી આટલું જ વાંચીએ આપણે, આગળ નથી વાંચતા. તો પહેલાં XY લાઇન ડ્રો કરો અને XY લાઇનથી નીચેની બાજુએ પેન્ટાગોન ડ્રો કરો. એ પેન્ટાગોન એવી રીતે ડ્રો કરવાનો કે એની બે બાજુઓ, એક બાજુ જે છે એ XY લાઇનને સમાંતર, એને લંબ રૂપે રહે. આવી રીતે આમ ધારો કે એની બાજુની લંબાઈ આપેલી છે 40 mm. તો અહીંથી 40 mm જેટલા ડિસ્ટન્સ આગળ એક પોઈન્ટ મૂકી દઈએ, આવી રીતે આમ. તો આ એની બાજુની લંબાઈ થઈ ગઈ. નામ આપીએ AB. રાઈટ. હવે આગળ વાંચતા જઈએ. જો 40 mm સાઇડ રેસ્ટ ઓન વન ઓફ ઇટ્સ સાઇડ ઇન HP. તો આપણે પેન્ટાગોન ડ્રો કરવું હોય તો કેવી રીતે ડ્રો કરી શકાય? તો એના માટે તમે ટ્રાય સર્કલ મેથડનો ઉપયોગ કરી શકો અથવા એંગલની મેથડનો ઉપયોગ કરી શકો. એંગલ મેથડનો ઉપયોગ કરવો હોય તો અહીંયા આ જે બાજુ છે એની સાથે 108 ડિગ્રીના ખૂણે લાઈન ડ્રો કરવાની. જો આ 100, 110, 108 અહીંયા આવશે. રાઈટ. 108 ડિગ્રીના ખૂણે આવી રીતે લાઈન ડ્રો કરી દો તો આ રીતે પેન્ટાગોન ડ્રો કરવું ઇઝી પડશે. બાકી તમને જે મેથડ ફાવતી હોય એ રીતે તમારે ડ્રો કરવાનું. બાજુની લંબાઈ આપેલી છે, પાછું ભૂલાઈ ગયું કેટલી છે, 40 mm. તો 40 અહીંયા આવશે. પછી એવી જ રીતે આ બાજુએ 40 mm. આ બે પોઈન્ટ મળી જાય C અને E 108 ડિગ્રીના ખૂણે. ત્યાર પછી C સેન્ટર લઈ આની બાજુની લંબાઈ જે આપેલી છે એટલી લંબાઈ લઈ અહીંથી આમ ચાપ મારો, એક ચાપ, અને આ પોઈન્ટ સેન્ટર લઈને ચાપ મારો. એટલે અહીંયા જે પોઈન્ટ મળે એ પોઈન્ટને બધા સાથે જોઈન કરી દો એટલે પેન્ટાગોન જે છે એ ડ્રો થઈ જશે. ત્યાર પછી બધા પોઈન્ટમાંથી ઊભી લાઈન ડ્રો કરી દો અને અહીંયા બધા પોઈન્ટને નામ આપી દો A ડેશ, B ડેશ, C ડેશ, E ડેશ અને D ડેશ. અહીંયા જે નામ હોય એ જ નામ આપવાના. હવે 3B ની અંદર આગળ શું આપેલું છે? જો અહીંયા આપણે વાંચીએ. ધ પ્લેન ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 45 ડિગ્રી ટુ HP. આપણે આટલું જ વાંચવાનું છે, આગળનું કશું જ નથી વાંચવું. તો 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો શું કરવાનું? આ જે લંબાઈ છે A ડેશ, D ડેશ, એને 45 ડિગ્રીના ખૂણે અહીંયા રીડ્રો કરવાની છે. તો કેવી રીતે કરીશું? તો આ સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને તમારે અહીંયા 45 ડિગ્રીના ખૂણે લાઇન ડ્રો કરવાની છે, આવી રીતે આમ. બરાબર. ધીસ એંગલ ઇઝ 45 ડિગ્રી. અને ત્યાર પછી આ ડાયમેન્શન જે છે ત્યાં ઇન્સર્ટ કરવાના છે, આવી રીતે આમ. આ ડિસ્ટન્સ માપી લો અહીંથી આમ, પછી અહીંથી આમ ચાપ મારો એટલે 1, પછી આ ડિસ્ટન્સ માપી લો અહીંથી અહીંયા સુધીનું, પછી અહીંથી ચાપ મારો એટલે આ 2. રાઈટ. એટલે આ ઉપરનું પોઈન્ટ જે છે એ C ડેશ, E ડેશ, અને આ પોઈન્ટ જે છે D ડેશ, અહીંયા આવશે A ડેશ અને B ડેશ. આટલા પોઈન્ટ મળી ગયા. હવે શું કરવાનું? બધાને આવડશે. અહીંથી પ્રોજેક્શન લઈ લેવાના. જો આ ઉપરનો પોઈન્ટ જે છે D ડેશ, એમાંથી ઊભી લાઈન, C ડેશ, C ડેશમાંથી ઊભી લાઈન અને એમાંથી ઊભી લાઈન. ઊભી લાઈન પહેલાં એકસાથે ડ્રો કરી દેવાની, જેથી ડ્રોઈંગમાં જે છે એ ઝડપ રહેશે. ત્યાર પછી ઈમાંથી આડી લાઈન, તો અહીંયા આવશે પોઈન્ટ E. પછી એમાંથી આડી લાઈન, એ પોઈન્ટ અહીંયા છે, તો ત્યાંથી આડી લાઈન ડ્રો કરીએ તો અહીંયા આગળ પોઈન્ટ એ મળશે. પછી ડીમાંથી આડી લાઈન, તો અહીંયા આવશે ડી, ડી અહીંયા સુધી આવશે. પછી બીમાંથી આડી લાઈન, તો બી પોઈન્ટ અહીંયા આવશે. અને સીમાંથી આડી લાઈન, તો સી પોઈન્ટ અહીંયા આવશે, આવી રીતે આમ. તો આ 5 પોઈન્ટ મળી ગયા. A, B, C, D અને E. આ બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો તો આવી રીતે એક પેન્ટાગોનલ શેપ એ ટોપ વ્યૂની અંદર દેખાશે. તો આ થઈ ગયો બીજું સ્ટેપ. હવે ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપની અંદર શું આપેલું છે? ધ સાઇડ ઓન વિચ ઇટ રેસ્ટ.
આ પ્રોબ્લેમની અંદર અહીંયા ડેટા આવી રીતે આપેલો છે. ધ સાઇડ ઓન વિચ ઇટ રેસ્ટ ઓન HP ઇન્ક્લાઇન્ડ એટ 30 ડિગ્રી ટુ VP. એટલે કે આ જે બાજુ ઉપર પડેલો છે આડી સપાટી ઉપર, એ બાજુ ઊભી સપાટીની સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો જુઓ એ આ A1 B1 બાજુ ઉપર પડેલો છે, A1 B1 XY લાઇન ઉપર છે, એટલે આના ઉપર પડેલો છે. તો A1 B1 બાજુ અને XY લાઇન એના વચ્ચેનો એંગલ અત્યારે 90 ડિગ્રી છે. તો એ એંગલ કેટલો કરવો હોવો જોઈએ? એ અહીંયા આપેલું છે ડેટાની અંદર, એ એંગલ 30 ડિગ્રી હોવો જોઈએ. જો આ રહ્યો આ, બરાબર. તો 30 ડિગ્રી માટે શું કરવાનું? આ જે હેક્સાગોન પેન્ટાગોન ડ્રો કરેલો છે એને આપણે એવી રીતે ડ્રો કરવાનો કે આ એંગલ જે છે એ 30 ડિગ્રી થાય. તો એના માટે પહેલાં 30 ડિગ્રીના ખૂણે લાઇન ડ્રો કરો, આવી રીતે આમ. એ લાઇન ડ્રો થઈ જાય ત્યાર પછી આ ડિસ્ટન્સ માપો, પરિકરમાં સેટ કરો, અને અહીંયા આગળ 2 પોઈન્ટ કોઈ પણ લઈ લો, એક અહીંયા અને એક અહીંયા, બરાબર. એટલે આ 2 પોઈન્ટ જે છે એ આપણે અહીંયા લોકેટ કરી દીધા. પોઈન્ટ A1 અહીંયા આવશે, B1 અહીંયા આવશે. ત્યાર પછી બાકીના બધા પોઈન્ટ છે રિલોકેટ કરવાના છે. તો એના માટે પરિકર આર્ક મેથડનો ઉપયોગ કરવો હોય તો આવી રીતે કરી શકાય. B1 C1 જેટલી રેડિયસ, B1 સેન્ટર, અને આ બાજુ ચાપ મારો, બરાબર. અને એવી જ રીતે A1 સેન્ટર લઈને ચાપ મારો, કારણ કે આ A1 E1 પણ એના જેટલું જ થશે. ત્યાર પછી A1 થી B1 થી E1 જેટલી રેડિયસ લો, આ રેડિયસ B1 E1, અને અહીંથી આમ ચાપ મારો, એટલે E1 પોઈન્ટ અહીંયા આવશે. અને A1 થી C1 એ પણ એના જેટલી જ થશે. તો A1 સેન્ટર લઈ અને આ બાજુ ચાપ મારો, આવી રીતના. એટલે આપણને 2 પોઈન્ટ મળી જશે. અહીંયા મળશે એ E1 મળશે, અને અહીંયા મળશે એ પોઈન્ટ C1 મળશે. હવે આ જે D1 પોઈન્ટ છે એ કેવી રીતે મળશે? તો D1 પોઈન્ટ માટે પણ આપણે A1 D1 જેટલી રેડિયસ લઈ લઈએ, A1 D1 અથવા B1 D1 આટલી રેડિયસ લો. A1 સેન્ટર લઈ અને ચાપ મારો, આવી રીતે આમ, એટલે એક પોઈન્ટ ઉપર મળશે. અને B1 સેન્ટર લઈ અને ચાપ મારો, એટલે એક પોઈન્ટ અહીંયા મળશે. તો અહીંયા આગળ આપણે પોઈન્ટ મળશે D1. હવે આ બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો, એટલે આ જે ટોપ વ્યૂ આપેલો છે એ રીડ્રો થઈ જશે, આવી રીતે આમ. આના સિવાય તમે એંગલ મેથડનો ઉપયોગ કરીને અથવા ડાયમેન્શન માપીને કોઈ પણ રીતે આ જે પેન્ટાગોન છે એ જ પેન્ટાગોન અહીંયા ફરી પાછો ડ્રો કરવાનો છે કે જેથી આ એંગલ 30 ડિગ્રી થાય. હવે આટલું ડ્રો થઈ જાય ત્યાર પછી ફ્રન્ટ વ્યૂ ડ્રો કરતાં બધાને આવડશે. અહીંથી પ્રોજેક્શન લઈ લેવાનું, આવી રીતે આમ. જે આ જે પોઈન્ટ છે D1 એમાંથી આડી લાઈન, C1 E1 સીધે એમાંથી આડી લાઈન, એમાંથી આડી લાઈન ડ્રો કરેલી જ છે. હવે એમાંથી ઊભી લાઈન, આવી રીતે આમ, એટલે અહીંયા A' પોઈન્ટ મળશે. પછી બીમાંથી ઊભી લાઈન, એટલે આવી રીતે આમ, અહીંયા B' પોઈન્ટ મળશે. સીમાંથી ઊભી લાઈન, એટલે અહીંયા આગળ C' પોઈન્ટ મળશે. ડીમાંથી ઊભી લાઈન, એટલે અહીંયા D' પોઈન્ટ મળશે. ઈમાંથી ઊભી લાઈન, એટલે અહીંયા E' પોઈન્ટ મળશે. હવે આ બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો, એટલે આવી રીતે એક ઇરેગ્યુલર શેપનો પેન્ટાગોન અહીંયા ડ્રો થશે. જો આવી રીતે આમ. એન્ડ ધેટ ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ ઓફ ગિવન પ્રોબ્લેમ. પછી બધા પોઈન્ટને નામ આપી દઈએ. મેં આ 2 અલગ અલગ પેજ યુઝ કરેલા છે કારણ કે મારે સ્પેસનો પ્રોબ્લેમ થયો હતો. A', B', અહીંયા A' અહીંયા આવશે, અહીંયા B', C', D', અહીંયા 1 કરી દે, D1' અને E1'. તો અહીંયા લખી દેવાનું, ધીસ ઇઝ ફ્રન્ટ વ્યૂ, ધીસ ઇઝ ટોપ વ્યૂ. તો આ થઈ ગયો પ્રોબ્લેમ નંબર, જો પાછો નંબર લખવા ભૂલી ના લખેલો છે. ક્વેશ્ચન નંબર 3B આ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. હવે પ્રોબ્લેમ નંબર 3B એના ઓરમાં પૂછાયેલો છે. જોવા 25 mm બાજુવાળો નિયમિત ષટકોણનું પ્રક્ષેપણ દોરો. એક હેક્સાગોન આપેલો છે, 25 mm બાજુની લંબાઈ આપેલી છે. તો એના માટે સૌથી પહેલાં 25 mm જેટલી રેડિયસ લઈ, ત્રિજ્યા લઈ અને આવી રીતે એક સર્કલ ડ્રો કરી દેવાનું XY લાઇનથી નીચે, બરાબર. સિમ્પલ. હેક્સાગોન પૂછાય એટલે આ સર્કલ તો ડ્રો કરી જ દેવાનું, એટલે કે હેક્સાગોન ડ્રો કરી જ દેવાનું. હવે એની અંદર શું કીધું છે? 25 mm બાજુની લંબાઈ આપેલી છે, એક બાજુ આડી સપાટી પર અને 60 mm. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ડ્રો રેગ્યુલર હેક્સાગોન 45 mm સાઇડ બાય યુનિવર્સલ મેથડ. યુનિવર્સલ મેથડનો ઉપયોગ કરી અને હેક્સાગોન ડ્રો કરવાનો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એમાંથી તમે ડ્રો કરી શકો છો. ડ્રો પેરાબોલા બાય રેક્ટેંગલ મેથડ. લંબચોરસ રીતનો ઉપયોગ કરી અને પેરાબોલા ડ્રો કરવાનો છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, લિસ્ટ ઓફ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ, આ તો આખા ગામને આવડે છે. સેટ સ્ક્વેર, પરિકર, કંપાસ, એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એમાંથી તમે આન્સર મેળવી શકો છો. ક્વેશ્ચન નંબર 4A
એમાં આપેલું છે એક્સપ્લેન ચેઇન એન્ડ પેરેલલ ડાયમેન્શનિંગ વિથ સ્કેચ. તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય એટલે તમારે આ રીતે એક ફિગર યાદ રાખવાની. આના સિવાય કોઈ પણ પ્રકારની ફિગર તમે ડ્રો કરી શકો છો. મેં એક અહીંયા આ રીતે ફિગર ડ્રો કરી છે. તો જુઓ, આ એક ઓબ્જેક્ટ છે, એના ડાયમેન્શન આવી રીતે લખેલા છે 50, 20, 20. એક જ લાઇનમાં બધા ડાયમેન્શન લખેલા છે. તો આને કહેવાય ચેઇન ડાયમેન્શનિંગ મેથડ, રાઈટ. અને એમ માપ લખવાના બદલે આવી રીતે લખો 50, 70, 90. તો આ રીતે ડાયમેન્શનિંગ કરેલું હોય તો એને કહેવાય પેરેલલ ડાયમેન્શનિંગ. ચેઇન એટલે એક ચેઇનમાં બધા માપ લખેલા છે, અને પેરેલલ એટલે બધા માપ એકબીજાને સમાંતર છે. ક્વેશ્ચન નંબર 4 એની અંદર આપેલું છે આઇસોમેટ્રિક સ્કેલ ડ્રો કરો ફોર 100 mm લેન્થ. જો આ રહ્યું, 100 mm લંબાઈ માટે આઇસોમેટ્રિક સ્કેલ ડ્રો કરો. તો એના માટે સૌથી પહેલા 100 mm લાંબી એક લાઈન ડ્રો કરવાની. આવી રીતે આમ સપોઝ મેં લાઈન ડ્રો કરી છે, એક્ચ્યુઅલ લેન્થ 100 mm. ત્યાર પછી આ જે 100 mm વાળી લાઈન છે, આપણને આપણે નામ આપીએ એ બી, ધીસ ઇઝ 100 mm. ત્યાર પછી આ પોઈન્ટ જે છે એ પોઈન્ટ, એમાંથી 15 ડિગ્રીના ખૂણે લાઈન ડ્રો કરવાની. આવી રીતે આમ અહીંયા સેટ સ્ક્વેર મૂકો, અહીંથી જો આમ 0, 5, 10 અને 15 ડિગ્રી અહીંથી આમ લાઈન ડ્રો કરી દો. ધીસ એંગલ ઇઝ 15 ડિગ્રી. અને બી પોઈન્ટમાંથી 45 ડિગ્રીના ખૂણે આ બાજુએ લાઈન ડ્રો કરવાની. આવી રીતે આમ અહીંયા, રાઈટ. તો ધીસ એંગલ ઇઝ 45 ડિગ્રી. આ બાજુ 15, આ બાજુ 45. ત્યાર પછી આ બી પોઈન્ટમાંથી જે 45 ડિગ્રીવાળી લાઈન ડ્રો કરી છે એને સમાંતર લાઈનો ડ્રો કરવાની. હવે કેટલા અંતરે? તો એનો કોઈ અંતર ફિક્સ નથી. દાખલા તરીકે આ એ બી જે છે એ એક્ચ્યુઅલ સ્કેલ છે, એક્ચ્યુઅલ સ્કેલ, અને આને નામ આપીએ એ સી. સો એ સી ઇઝ આઇસોમેટ્રિક સ્કેલ. એટલે એનો મિનિંગ શું થાય કે આ એ બી જે છે એક્ચ્યુઅલ છે. જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને આ એસી ઉપર એની લંબાઈ ઘટી જશે. જુઓ આ લગભગ 8/11 જેટલો ઘટાડો થશે એસી, બરાબર. તો આ એનો આઇસોમેટ્રિક સ્કેલ થઈ ગયો. વચ્ચેના પોઈન્ટ આપણે લેવા હોય તો ગમે તે લઈ શકાય. દાખલા તરીકે મેં અહીંયા 2 mm આગળ લીધા છે, 2 સેન્ટીમીટર આગળ, 2, 4, 6, 8, બરાબર. પછી ત્યાંથી આ 45 વાળી લાઈન છે એને સમાંતર લાઈનો ડ્રો કરી દો આવી રીતે આમ. પછી કોઈ માપ લખવાની જરૂર નથી. લખવું હોય તો લખી શકાય 2, 4, 6, 8 અને અહીંયા 10. તો આ થઈ ગયો આઇસોમેટ્રિક સ્કેલ. અગત્યનું છે આ લાઈન એ સી, અને લખવાનું કે એ સી ઇઝ આઇસોમેટ્રિક સ્કેલ અને એ બી ઇઝ એક્ચ્યુઅલ સ્કેલ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2B, એમાં આપેલું છે એક્સપ્લેન અલાઇન સિસ્ટમ એન્ડ યુનિડાયરેક્શનલ સિસ્ટમ વિથ સ્કેચ. તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એ તમે જોઈ શકો છો. મેજર એક્સિસ, માઇનર એક્સિસ આપેલા છે, અને ઓબ્લોંગ મેથડનો ઉપયોગ કરી અને એલિપ્સ ડ્રો કરવાનું છે. એઝ્યુમ સુટેબલ ઓબ્લોંગ સ્કેલ. તો અહીંયા એઝ્યુમ કરો એટલે 90 ડિગ્રી પણ કરી શકો અને 75 ડિગ્રી પણ કરી શકો. ક્વેશ્ચન 5 એની અંદર આપેલું છે પ્રિપેર અ લિસ્ટ ઓફ ઇન્ફોર્મેશન ટુ બી રિટર્ન ઇન ધ ટાઇટલ બ્લોક. ટાઇટલ બ્લોકની અંદર શું લખેલું હોય છે? ડ્રો ધ સ્પેસિમેન ટાઇટલ બ્લોક. આપણે બધાએ ડ્રોઈંગ શીટની અંદર નીચેની બાજુએ આવો ટાઇટલ બ્લોક ડ્રો કરેલો છે અહીંયા નીચેની બાજુએ. તો એ તમારે અહીંયા ફરી પાછો ડ્રો કરી દેવાનો છે. માત્ર ટાઇટલ બ્લોક ડ્રો કરવાનો છે. અને એની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન હોય છે? તો એમાં હોય છે કંપનીનું નામ, ડ્રો કરનારનું નામ, કમ્પોનન્ટનું નામ, પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ, પછી સ્કેલ, કોણે ચેક કરેલું છે, આ બધી ઇન્ફોર્મેશન ટાઇટલ બ્લોકની અંદર આવેલી હોય છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર બી, ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ વચ્ચેનો તફાવત લખો. તો એ પણ લિંકની અંદર આપેલું છે, એમાંથી તમે જોઈ શકો છો. ડ્રો પ્રોજેક્શન ઓફ પોઈન્ટ ઓન XY લાઇન. XY લાઇન ઉપર પ્રોજેક્શન ઓફ પોઈન્ટ ડ્રો કરો. તો એના માટે લિંકમાં આપેલું છે, છતાં આપણે જોઈ લઈએ. પોઈન્ટ એ ઇઝ ઇન HP. HPની અંદર છે એટલે એ ડેશ પોઈન્ટ XY લાઇન ઉપર આવશે. 30 mm અબોવ VP. અબોવ ન હોય, અહીંયા લખવામાં ભૂલ છે. VPની ઉપર છે. VPની પાછળ હોય અથવા આગળ હોય, ઉપર ન હોય, એટલે ડેટાની અંદર ભૂલ છે. એટલે આપણે એવું ધારી લઈએ કે ઇન ફ્રન્ટ ઓફ VP છે. તો ઇન ફ્રન્ટ ઓફ VP હોય તો XY લાઇનથી નીચે આવશે, અહીંયા આવશે પોઈન્ટ A, રાઈટ. એટલે એ જે છે એ 30 mm નીચેની બાજુએ હશે. પછી પોઈન્ટ B આપેલું છે 10 mm અબોવ HP, એટલે XY HPથી ઉપર પોઈન્ટ B ડેશ આવશે 10 mm જેટલા અંતરે. અને VPથી 35 mm નીચે ન હોય, ડેટામાં ભૂલ છે. બિલો VP ન હોય, VPની સામે હોય અથવા પાછળની બાજુ હોય. આપણે એવું ધારી લઈએ કે આ બાજુએ છે તો B પોઈન્ટ અહીંયા આવશે, એટલે કે 35 mm નીચેની બાજુએ B પોઈન્ટ છે. તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર C. હવે D,
વિવિધ પ્રકારની રેખાઓ જણાવો અને તેમાં તેના ઉપયોગો જણાવો. આના વિશે આપણે ઘણી બધી વખત વાત કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો એના પ્રમાણે તમે એનું સોલ્યુશન જે છે એ ડ્રો કરી શકશો. કોઈ પણ પ્રકારની હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. આ સબ્જેક્ટની અંદર બધાને સારામાં સારા માર્ક આવે એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ, કીપ વોચિંગ.